ગુડ મોર્નિંગ એવરીબડી. આપણે આ યુનિટમાં સર્ક્યુલર્સની ડિસ્કશન કરીએ છીએ. અત્યાર સુધી આપણે ટોટલ 6 સર્ક્યુલર છે આપણે ડિસ્કસ કર્યા છે. આજે આપણે એનાથી આગળના સર્ક્યુલર્સ છે એની ચર્ચા કરીએ અને આપણે સમજવાની કોશિશ કરીએ. કયા છે એ આપણે જોઈએ. સ્ક્રીન પર બધાનું ધ્યાન હોવું જોઈએ. શેર કરું છું સ્ક્રીન પર. રજિસ્ટ્રેશન ઓફ પાવર ઓફ એટર્ની. પાવર ઓફ એટર્ની નું રજિસ્ટ્રેશન. પહેલા તો પાવર ઓફ એટર્ની કોને કહેવાય એ આપણને આઈડિયા હોવો જોઈએ. પાવર ઓફ એટર્ની. તમે કોમર્સના સ્ટુડન્ટ છો, બરાબર? પાવર ઓફ એટર્ની વર્ડ તમારે આવ્યો જ હોય ભણવામાં. ઓકે, સિમ્પલ લેંગ્વેજમાં કહીએ તો ઘણી વખત એવું બનતું હોય કે આપણે અમુક કારણોસર અમુક પ્રકારના આપણા જે વહીવટો હોય, ટ્રાન્ઝેક્શન્સ હોય, આપણે કરી શકીએ એમ ન હોય, બરાબર? તો આપણા વતી એ નિર્ણયો લેવા માટે આપણે બીજા કોઈને સત્તા આપીએ. એને આપણે પાવર ઓફ એટર્ની આપી કહેવાય. સપોઝ એક બિઝનેસમેન છે, એ 3 મહિના માટે વિદેશ પ્રવાસે જાય છે. એ 3 મહિના દરમિયાન એને અહીંના જે કઈ નિર્ણયો લેવાના હોય એની માટે કોઈ એક XYZ વ્યક્તિને સત્તા આપીને જાય. કોઈક ઉંમરલાયક વ્યક્તિ છે, બેડ રિડન, પથારીવશ છે, ઘણી બધી પ્રોપર્ટી છે એની, પણ એનો એ પોતે સંચાલન કરી શકતો નથી. તો એનો કોઈ અત્યંત વિશ્વાસુ માણસ હોય એને એ પાવર ઓફ એટર્ની આપે અને એને બધી સત્તા આપે કે ભાઈ એના વતી એ પોતે નિર્ણયો લઈ શકે, સિગ્નેચર કરી શકે. આ જે પાવર ઓફ એટર્ની છે એ વકીલ પાસે આપણે રજીસ્ટ્રેશન કરાવવું પડે, એનું નોંધણી કરાવવી પડે, બધાને જાણ કરવી પડે. પાવર ઓફ એટર્ની કઈ તારીખે કેટલા વાગ્યાથી શરૂ કરીને કઈ તારીખે કેટલા વાગ્યા સુધીની છે એ પણ બધી નોંધણી થાય. ઓકે, અને બહુ અત્યંત વિશ્વાસુ માણસ હોય ને એને પાવર ઓફ એટર્ની આપવામાં આવે, કારણ કે એના વતી બધા જ ડિસિઝન લઈ શકે, બરાબર? એટલે અત્યંત વિશ્વાસુ માણસ હોય એને જ તે પાવર ઓફ એટર્ની આપવામાં આવે, બરાબર? તો અહીંયા આગળ એક વિશાલ કોમ્પ્યુટર્સ છે, એ પાવર ઓફ એટર્ની નું રજીસ્ટ્રેશન કરાવે છે અને એના જે કઈ બધા ક્લાયન્ટ્સ કે જે કઈ કસ્ટમર બેઝ છે બધાને એ ઇન્ફોર્મ કરે છે. ઓકે, તો વિશાલ કોમ્પ્યુટર્સ છે એ લખે છે PN સાહની, બોટાદ થી લખે છે. RM સ્વામીને લખે છે, મહાવીર ટેમ્પલ, બોટાદને. બહુ જ નાનકડું છે, જોજો, સિમ્પલ છે. રિસ્પેક્ટેડ સર, we have to inform you that, અમારે તમને જાણ કરવાની છે કે since our business is developing faster, જેમ કે અમારો બિઝનેસ બહુ ઝડપથી વધી રહ્યો છે, we have to empower our assistant with power of attorney. તો અમારો બિઝનેસ બહુ ઝડપથી વધી રહ્યો છે એટલે અમારે અમારો જે આસિસ્ટન્ટ છે એને પાવર ઓફ એટર્ની થી સત્તા આપવાની છે, કારણ કે એકલો માણસ છે બધા ડિસિઝન ના લઈ શકે. બિઝનેસ છે એ વધતો જાય છે તો બીજી કોઈ બ્રાન્ચ ખોલે, ત્રીજી કોઈ બ્રાન્ચ ખોલે તો ત્યાંનો વહીવટ પણ સંભાળવો પડે, એટલે એની માટે એક વ્યક્તિને રાખવામાં આવે અને એને પાવર ઓફ એટર્ની આપવામાં આવે છે. Our assistant Mr. VM Sharma has been working here for the last 10 years. કહે છે કે અમારા આસિસ્ટન્ટ છે મિસ્ટર VM શર્મા, એ અહીં છેલ્લા 10 વર્ષથી કામ કરે છે. જો 10 વર્ષથી કામ કરે મતલબ કે માણસ બહુ વિશ્વાસુ છે. He is efficient, એ બહુ કાર્યદક્ષ છે, પર્ટિક્યુલર છે, એન્ડ ઓનેસ્ટ, અને પ્રમાણિક પણ છે. He will look after the business matters. એ બધી ધંધાની જે બાબતો છે એનું ધ્યાન રાખશે. લુક આફ્ટર એટલે ધ્યાન રાખવું. મિસ્ટર શર્મા વિલ સાઇન એઝ અંડર, મિસ્ટર શર્મા છે નીચે મુજબ સાઇન કરશે. એટલે બધી જ જગ્યા, બેંકમાં, બધામાં છે ને જે કઈ જગ્યાએ એની સિગ્નેચરની જરૂર પડે ત્યાં એ કરશે. જુઓ, સ્પેસિમેન સિગ્નેચર ઓફ મિસ્ટર વિનોદ મણીલાલ શર્મા, VM શર્મા. સ્પેસિમેન સિગ્નેચર, નમૂનાની સાઇન, બધાને ખ્યાલ આવે કે ઓકે એમની સહી આવી હશે, એટલે કોઈને કન્ફ્યુઝન ના રહે. પર પ્રો એવું કરીને
VM શર્મા, અહીંયા એને સાઇન કરી, VM શર્માની સાઇન વંચાતી ન હોય એટલે અહીંયા એને નામ લખ્યું VM શર્મા મેનેજર. જો આવું એક આપણે લખી નાખવાનું. તમે નામ બદલાવી શકો છો, એનો કોઈ પ્રોબ્લેમ નથી, રાઈટ? જુઓ પહેલેથી શું કીધું, પહેલા તો પહેલી બે લાઈનમાં શું કીધું, અમારે તમને જણાવવાનું છે કે અમારો બિઝનેસ ઝડપથી વધી રહ્યો હોવાથી અમારે અમારા આસિસ્ટન્ટ જે છે એને અમારે પાવર ઓફ એટર્નીથી સત્તા આપવાની છે. પછી એમ કીધું કે ભાઈ અમારા આસિસ્ટન્ટ છે મિસ્ટર VM શર્મા, એ અહીં છેલ્લા 10 વર્ષથી કામ કરે છે, કાર્યક્ષમ છે, ચોકસાઈ વાળા છે, મહેનતુ છે, બરાબર, અને એ આ બધી બિઝનેસ બાબતોનું ધ્યાન રાખશે. અને પછી એવું કીધું કે મિસ્ટર શર્મા છે નીચે મુજબ સાઇન કરશે. પછી સ્પેસિમેન સિગ્નેચર, નમૂનાની સાઇન, એ સાઇન કરાવી. હવે સર્ક્યુલર પૂરો કરીએ છીએ આપણે. જુઓ, વી હોપ યુ વિલ ફાઇન્ડ ઇટ ઇઝી ટુ ડીલ વિથ હિમ. અમે આશા રાખીએ છીએ કે તમને એની સાથે ડીલિંગ કરવું આસાન લાગશે. A power of attorney has been registered in favor of Mr. Sharma for 1 year only from September 1, 2070 up to August 2008. એ કીધું કે પાવર ઓફ એટર્ની છે મિસ્ટર શર્માની ફેવરમાં 1 વર્ષ માટે આ તારીખથી આ તારીખ સુધી રજીસ્ટર કરવામાં આવી છે. You will be informed of any changes if so. અગર એમાં કઈ ચેન્જીસ હશે તો તમને જાણ કરવામાં આવશે. ઘણી વાર એવું બને કે 1 વર્ષ માટે અત્યારે આપી છે, પણ 6 મહિના પછી એમ લાગે કે ભાઈ ના, આને પાવર ઓફ એટર્ની આપવા જેવી લાગતી નથી, પાછી ખેંચી લેવી છે, તો કેન્સલ બી થઈ જાય, બરાબર. અને તમને પાવર ઓફ એટર્ની છે રજીસ્ટ્રેશન વકીલ પાસે કરવું પડે. એક કોપી વકીલ પાસે રહે, એક કોપી આપણી પાસે રહે, એક કોપી જેને આપણે સત્તા આપી હોય એની પાસે રહે. યોર કોઓપરેશન ઇઝ રિક્વેસ્ટેડ. તમારા સહકારની આશા છે, વિનંતી છે. થેન્ક યુ વેરી મચ. આપનો વિશ્વાસુ વિશાલ કમ્પ્યુટર્સ, JK શાહ, મેનેજર. જો પાવર ઓફ એટર્ની વિશે જાણ કરતો સર્ક્યુલર આપણે લખ્યો, બરાબર. 7મો સર્ક્યુલર એ હતો. ચલો હવે આપણે વાત કરવી છે ચેન્જ ઓફ સ્ટ્રક્ચર ઓફ એ બિઝનેસ. બિઝનેસની અંદર આપણે સ્ટ્રક્ચર, માળખું જે છે બિઝનેસનું, એમાં આપણે ચેન્જીસ કરતા હોય ત્યારે પણ આપણે બધાને ઇન્ફોર્મ કરવા પડે. આપણા જે કઈ કસ્ટમર્સ હોય, જે કઈ ડેટાબેઝ હોય આપણે. તો સ્ટ્રક્ચર મતલબ માળખું, બિઝનેસનું આપણું જે માળખું સેટઅપ કરેલું હોય, જેમ કે આપણે કંપનીનું નામ હોય, કંપનીનો લોગો હોય, એનું રજીસ્ટ્રેશન હોય, બરાબર. તો જ્યારે આપણે આવી રીતે બિઝનેસના સ્ટ્રક્ચરમાં ચેન્જ કરતા હોય ત્યારે આપણે સર્ક્યુલરના ફોર્મમાં બધાને ઇન્ફોર્મ કરશું. જો જમનાદાસ કે મોદી છે, નીલમબાગ ભાવનગરથી લખે છે, PM સ્ટોર્સને દાણાપીઠ. રિસ્પેક્ટેડ સર્સ, જો પ્લીઝ લેટ ઇટ બી નોટેડ. મહેરબાની કરીને નોંધજો. પ્લીઝ લેટ ઇટ બી નોટેડ મતલબ મહેરબાની કરીને નોંધજો that કે we have made a structural change in the title of the business for better and effective performance. વધારે સારા અને વધારે અસરકારક પરફોર્મન્સ માટે અમે અમારું જે બિઝનેસ છે એનું ટાઇટલ, શીર્ષક જે છે, નામ છે, એમાં ચેન્જીસ કર્યા છે, સ્ટ્રક્ચરલ ચેન્જીસ છે. The new title is as under. નવું ટાઇટલ નીચે મુજબ છે, મોદી બ્રધર્સ. જુઓ તો અહીંયા શું છે, જમનાદાસ કે મોદી એવું છે. હવે લોકો થોડોક ચેન્જીસ કરે છે, થોડાક ચેન્જીસ કરીને શું કરે છે, હવે એ લોકો નામ બદલાવે છે, મોદી બ્રધર્સ. તમને એમ થાય કે સર આમાં નામ બદલાવાથી શું ફેર પડે? તમને ખબર છે અત્યારે જે આપણે વોડાફોન કહીએ છીએ, વોડાફોન આઈડિયા, સૌથી પહેલાનું નામ હતું સેલફોર્સ. શું હતું? સેલફોર્સ. પછી એનું નામ બદલાણું અને હચ. શું થયું? હચ. હચ પછી નામ બદલાણું વોડાફોન. અને વોડાફોન પછી પાછું અત્યારે નામ તમે જોયું છે વોડાફોન આઈડિયા, એવું નામ થઈ ગયું, બરાબર ને? 4 વખત નામ બદલાણું, 4 વખત સ્ટ્રક્ચરલ ચેન્જ થયા. ના ઘણા બધા હેતુ હોય. તમે કોમર્સના સ્ટુડન્ટ છો, ઇન્કમ ટેક્સ પર્પસ છે, બરાબર, ટેક્સ બચાવવાના પર્પસ છે,
અથવા તો ગવર્મેન્ટના બીજા બધા બેનિફિટ્સ લેવાના પર્પઝથી આપણે શું કરતા હોય, આવું બધું આપણે કરતા હોઈએ, બરાબર. એટલે મોદી બ્રધર્સ, જમનાદાસ કે મોદી હતું ને એમાંથી સ્ટ્રક્ચરલ ચેન્જીસ કર્યા, નામમાં બદલાવ કર્યો અને આપણે શું કર્યું, મોદી બ્રધર્સ એવું કર્યું, એટલે એને નામ બદલાવ્યું. Since the new structure allows us more flexibility and practice, we will be able to serve our customer in a better way. જેમ કે અમને નવું સ્ટ્રક્ચર છે, અમને વધારે ફ્લેક્સિબિલિટી, વધારે અમને કાર્યક્ષમતા આપે છે, એટલે અમે તમને વધારે સારી રીતે સર્વિસ આપી શકશું. Legally, the company will have wide scope of workings. કાયદાકીય રીતે કંપની છે એને બહુ વધારે કામ કરવાની વધારે તકો મળશે. અમુક લિમિટેશન્સ આવતી હોય, તમને ખબર છે, લિમિટેડ, પ્રાઇવેટ લિમિટેડ, ઓકે, આવા બધા રજીસ્ટ્રેશન કરાવતા હોય કે જેથી કરી લોકોને કાયદાની મર્યાદાઓ ન નડે. પ્લીઝ ડોન્ટ મિસ્ટેક ઇટ, કોઈ જાતની ગેરસમજ ન કરતા. ધ નેમ ઇઝ ડિફરન્ટ, નોટ ધ કંપની. ખાલી નામ બદલાય છે, કંપની બદલાતી નથી. નામ બદલાણું છે, કંપની નથી બદલાણી. Our policy will remain the same along with the better and quick services. અમારી પોલિસી સેમ રહેશે, એમાં કોઈ બદલાવ નહીં થાય, બરાબર. બલકી વધારે સારી સર્વિસ, ઝડપી સર્વિસ સાથે અમે તમારી સામે આવશું. એટલે એવું નહીં માનતા કે નામ બદલાઈ ગયું એટલે કંપની પણ બદલાઈ ગઈ છે. કંપની એ જ છે, ખાલી નામ બદલાય છે. We hope to receive your cooperation as usual. તમારા સહકાર હંમેશની જેમ મળતો રહેશે એવી અમે આશા રાખીએ છીએ. થેન્ક યુ વેરી મચ. તમારો ખૂબ આભાર. યોર્સ ફેથફુલી એસ.કે. ગેહલોત. આપનો વિશ્વાસ એસ.કે. ગેહલોત. જો બહુ જ નાનકડું સિમ્પલ સર્ક્યુલર છે. સર્ક્યુલર છે બહુ એઝ શોર્ટ એઝ પોસિબલ હોય, બને એટલા નાના હોય, ટુ ધ પોઈન્ટ હોય, માહિતી જેટલી આપવાની હોય એટલી આપીને પછી સર્ક્યુલર પૂરો થઈ જતો હોય, બરાબર. તો જુઓ, ચેન્જ ઇન સ્ટ્રક્ચર પહેલા જાણ કરી કે ભાઈ મેં મહેરબાની કરીને નોંધજો કે અમે થોડોક સ્ટ્રક્ચરમાં ચેન્જ કરીએ છીએ, હવેથી નવું નામ આવું રહેશે, મોદી બ્રધર્સ. પછી કીધું કે આનાથી અમને કામ કરવાની વધારે ક્ષમતા વધશે, અમારી વધારે ચાન્સ મળશે. પછી કીધું કે નામ બદલાય છે, કંપની નથી બદલાતી. પછી સહકારની આશા દર વખતની જેમ. પ્રાઇસ રાઇઝ, પ્રાઇસ રાઇઝ અને પ્રાઇસ રિડક્શન જુઓ છે ને. પ્રાઇસ રાઇઝ મતલબ ભાવ વધારો અને પ્રાઇસ રિડક્શન એટલે ભાવમાં ઘટાડો. કંપની છે ને એ ભાવમાં વધારો કે ઘટાડો થવાનો હોય એની પ્રોડક્ટના રેટમાં, તો એના જેટલા ડીલર્સ હોય, બધા વેપારી હોય ને, બધાને પહેલાથી જાણ કરે કે ભાઈ આ તારીખથી ભાવ વધવાનો છે. અત્યારે 10 રૂપિયા છે, આ તારીખ પછી 15 રૂપિયા થઈ જશે. તો પેલો જે વેપારી હોય, નાનો વેપારી, રિટેલર કે પછી ડીલર હોય, એને આઈડિયા આવે કે ભાઈ ઓકે, તો હું જૂના ભાવનો સ્ટોક કરી લઉં, ભાવ વધે પછી વેચે એટલે એને ફાયદો થાય. તમે સમજી શકો છો આ વસ્તુ. જો ભાવ ઘટવાનો હોય ને તો બી કંપની એને જાણ કરે કે જેથી કરીને ખબર પડે કે ભાઈ તો હમણાં પરચેસ નથી કરવું, ભાવ ઘટી જાય પછી પરચેસ કરશું. ખ્યાલ આવ્યો? તો આવી રીતે પ્રાઇસ રાઇઝ હોય તો બી કંપની સર્ક્યુલર દ્વારા જાણ કરે, પ્રાઇસ રિડક્શન હોય તો પણ કંપની સર્ક્યુલર દ્વારા જાણ કરતી હોય. આપણે પ્રાઇસ રાઇઝ વાળી વાત કરીએ. આપણે ઓકે, પેનાસોનિક ઇલેક્ટ્રોનિક છે ને, એ લખે છે સેલ્સ એક્ઝિક્યુટિવ, રોશન ઇલેક્ટ્રિક સ્ટોર્સ ને. જુઓ, રિસ્પેક્ટેડ સર, વી હેવ ટુ ઇન્ફોર્મ યુ ધેટ, અમારે તમને જાણ કરવાની છે કે Panasonic Electric Products has to increase the prices of all products by 10% maximum. માં તમને જાણ કરવાની છે કે ભાઈ પેનાસોનિક ઇલેક્ટ્રિક પ્રોડક્ટ્સ છે એને દરેક પ્રોડક્ટમાં 10% કમસે કમ ભાવ વધારો કરવો પડે તેમ છે. ભાવ વધારો શું કામ થાય એ પણ તમને ખબર છે. કાચા માલના ભાવમાં વધારો થાય, ટ્રાન્સપોર્ટેશનના ભાવમાં વધારો થાય, પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થાય. there are so many factors કે ભાવ વધારો કરવો જ પડે, બરાબર. કંપનીને નહીંતર પોસાય જ નહીં. એટલે પહેલા જે કહે છે કે અમારે તમને જાણ કરવાની છે કે ભાઈ કંપનીને દરેક પ્રોડક્ટમાં 10% વધીને 10% વધારો કરવો પડે તેમ છે. The price rise will be in force from November 1, 2008.
અહીંયા છે ને આપણે નવેમ્બરની બદલે ડિસેમ્બર કરી નાખવાનું. કમસે કમ આપણે 1 મહિના અગાઉ આપણે એ લોકોને જાણ કરતા હોય, બરાબર, અથવા 15 દિવસ અગાઉ આપણે જાણ કરતા હોય તો કે ભાઈ ભાવ વધારો છે ને એ આ તારીખથી અસરમાં આવશે, મતલબ અમલમાં આવશે. વિલ બી ઇન ફોર્સ એટલે અમલમાં આવશે. It goes without saying that production cost has been up due to taxes. કહેવાની જરૂર નથી કે ટેક્સીસને કારણે, બધી જાતના જે ટેક્સ લાગે છે એને કારણે પ્રોડક્શન કોસ્ટ, ઉત્પાદન કિંમત છે એ વધી જાય છે. ઉત્પાદન કિંમત વધે તો વેચાણ કિંમત વધારવી જ પડે. તમને ખબર છે, ઇકોનોમિક્સ તમે ભણ્યા છો, બરાબર. ઉત્પાદન કિંમતમાં ઘટાડો થાય તો વસ્તુની રેટમાં પણ ઘટાડો થાય, પ્રાઇસમાં પણ ઘટાડો થાય, બરાબર. તો કયા કયા કારણથી કોસ્ટ વધી છે? ટેક્સીસ, જે હેવી પ્રાઇસ ઓફ રો મટીરિયલ, કાચા માલનો ભાવ વધારો, અને લેબર ચાર્જીસ, અને મજૂરી છે, મજૂરોને આપવાની હોય એ પણ વધી ગઈ છે. સો ટેક્સીસ, હેવી પ્રાઇસીસ ઓફ રો મટીરિયલ એન્ડ લેબર ચાર્જીસ, આ બધાને કારણે પ્રોડક્શન કોસ્ટ છે એ ઊંચી વહી ગઈ છે. ટ્રાન્સપોર્ટિંગ ઇઝ ઓલ્સો કોસ્ટલી, અને ટ્રાન્સપોર્ટેશન, કાચો માલ લાવવો કે તૈયાર માલ મોકલવો, એનો જે ખર્ચો લાગે એ પણ ઊંચો છે અત્યારે. ઇન સચ સર્કમસ્ટન્સીસ, આવા સંજોગોમાં, સર્કમસ્ટન્સીસ મતલબ સંજોગો, આવા સંજોગોમાં ધ કંપની ડીડ નોટ રેઝ ધ પ્રાઇસ ફોર 2 years, આવા સંજોગોમાં પણ કંપનીએ 2 વર્ષ સુધી ભાવ નહોતો વધાર્યો, આમ નામ ખેંચે રાખ્યો. પણ હવે તો ચાલે તેમ જ નથી. બટ નાવ ઇટ ઇઝ હાઈ ટાઈમ ટુ રિવ્યુ ધ સિચ્યુએશન, પણ હવે તો વિચારવું જ પડે તેમ છે. ક્વોલિટી ઇઝ ધ મોટો ઓફ ધ કંપની એન્ડ વી કેનોટ કોમ્પ્રોમાઇઝ વિથ ધ ક્વોલિટી. ગુણવત્તા છે એ કંપનીનો મુદ્રાલેખ છે, અને અમે ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ કરવા માંગતા નથી. જો તમારે ક્વોલિટી સારી જોતી હોય તો તમારે પૈસા વધારે દેવા પડે. નબળી ક્વોલિટી જોતી હોય તો તમે ઓછા પૈસામાં મળે. પણ ભારે ક્વોલિટી અને સસ્તું એવું શક્ય બને નહીં. આપણે જોઈએ છીએ માર્કેટમાં 10 રૂપિયા વાળી વસ્તુ આવતી હોય, 100 વાળી આવતી હોય, 1000 વાળી આવતી હોય. વસ્તુ સેમ જ હોય, આમ જુઓ ને તો કામ સેમ હોય બધાનું, પણ ક્વોલિટીમાં ફેર હોય તો ભાવમાં ફેર પડે, બરાબર. So it is obvious, obvious એટલે સ્વાભાવિક, દેખીતું. So it is obvious that just to maintain quality we have to raise the prices. તો બહુ સ્વાભાવિક છે, બહુ દેખીતું છે કે ક્વોલિટીને જાળવી રાખવા માટે, ગુણવત્તાને જાળવી રાખવા માટે અમારે ભાવ વધારો કરવો પડશે. આ નહીં ચાલે. Kindly try to understand the situation and compulsion under which the company has to take this decision. મહેરબાની કરીને સમજવાની કોશિશ કરજો, પરિસ્થિતિને સમજવાની કોશિશ કરજો, અને કેવી ફરજિયાત પરિસ્થિતિમાં કંપનીને ભાવ વધારો કરવો પડે છે, આ નિર્ણય લેવો પડ્યો છે, એ પણ તમે સમજવાની કોશિશ કરજો. યોર કોઓપરેશન અવેટેડ, આપના સહકારની રાહ છે. થેન્ક્સ, આભાર. આપનો વિશ્વાસુ એમ.જે. શેખ, પ્રોપરાઇટર. પ્રોપરાઇટર એટલે માલિક. જો ભાવમાં વધારો આવવાનો છે એની જાણ કરતો સર્ક્યુલર લખવામાં આવ્યું. જેમ પ્રાઇસ રાઇઝની જાણ કરી સર્ક્યુલર દ્વારા, એવી રીતે પ્રાઇસ રિડક્શનની પણ જાહેરાત કરે છે. જુઓ, પ્રાઇસ રિડક્શન, રિડક્શન એટલે ઘટાડો. બોમ્બે ડાઇંગ છે ને એ લખે છે નહેરુનગર અમદાવાદથી, અંકુર ક્લોથ સ્ટોરના સેલ્સમેન એક્ઝિક્યુટિવને, રિસ્પેક્ટેડ સર, આદરણીય સર, જુઓ, you will be really pleased to know, તમને જાણીને બહુ આનંદ થશે, that કે the company has reduced the prices by 10% from January 6, 2008. તમને જાણીને બહુ આનંદ થશે કે કંપનીએ આ તારીખથી દરેક પ્રોડક્ટમાં 10% ઘટાડો કર્યો છે. The reduction in price is in all the Bombay dyeing products. અને આ જે ઘટાડો છે, ભાવનો ઘટાડો, એ બોમ્બે ડાઇંગની દરેક પ્રોડક્ટ ઉપર છે. એવું નહીં કે આમાં છે આમાં નથી, એવું નહીં, બધી જ પ્રોડક્ટ ઉપર 10% સુધીનો ઘટાડો છે.
જો આવી જાણ કરી દે ને એટલે ખરીદનાર વેપારી હોય અને આઈડિયા આવી જાય કે ભાઈ ઓકે ભાવ ઘટાડો આવવાનો છે તો હમણાં ખરીદી કરવી નથી, જ્યારે ભાવ ઘટશે ત્યારે આપણે ખરીદી કરશું તો આપણને ફાયદો થશે. બરાબર. Even at the reduced rates you will get the standard quality product. હા, ચોખવટ કરે છે કે તમને ઘટાડેલા દરે પણ તમને સ્ટાન્ડર્ડ ક્વોલિટી મળશે. એવું નહીં કે ભાવ ઘટાડો કરીએ એટલે ક્વોલિટી પણ નબળી થઈ જશે, એવું નહીં માનતા. We reduce the prices because of economization adopted by the company. અમે ભાવ એટલે ઘટાડીએ છીએ કે કંપની દ્વારા ઇકોનોમાઇઝેશન એડોપ્ટ કરવામાં આવ્યું છે. ઇકોનોમાઇઝેશન એટલે આપણે ઉત્પાદન કિંમતમાં કેમ ઘટાડો કરી શકીએ એ અપનાવે ને કંપની. જેમ કે ભાઈ જાહેરાત ખર્ચમાં થોડો કાપ મૂકી દે, વર્કર્સ છે એને થોડાક ઓછા કરી નાખે, આધુનિક મશીનરી વસાવી દે. બરાબર. આવું બધું કરે ને તો ઉત્પાદન કિંમતમાં ઘટાડો થાય. એટલે ઇકોનોમાઇઝેશન અપનાવ્યું છે કંપની, એટલે ઉત્પાદન કિંમતમાં ઘટાડો થયો છે, એને કારણે ભાવમાં ઘટાડો થયો છે. ન્યૂ ટેકનોલોજી, બેટર મેનેજમેન્ટ, એપ્લિકેશન ઓફ HRD and exporting have brought down the production cost by 15%. And so naturally the selling price has come down by 10%. જો સમજાવે છે કે કેવી રીતે ભાવ ઘટાડો પોસિબલ બન્યો, તો કે ભાઈ નવી ટેકનોલોજી, પછી વધારે સારું મેનેજમેન્ટ, પછી હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટનું એપ્લિકેશન અને એક્સપોર્ટ, આ બધાને કારણે પ્રોડક્શન કોસ્ટ છે 15% ઘટી ગઈ છે. અને એટલે નેચરલી ધ સેલિંગ પ્રાઇસ હેઝ કમ ડાઉન બાય 10%. અને એટલે જ વેચાણ કિંમતમાં 10%નો ઘટાડો થયો છે. તો એ કંપનીને તો હજી 5%નો પ્રોફિટ જ છે. જ્યારે જ્યારે આવું બને, જ્યારે પ્રોડક્શન કોસ્ટ ડાઉન જાય એટલે સેલિંગ પ્રાઇસ ડાઉન જાય જ, કંપની લોકોને ફાયદો આપે છે. You are requested to take the advantage of the decreased price. decreased એટલે ઘટાડેલા, reduced તમારે decreased ના લખો તો reduced બી લખી શકો. and cooperate with us. તમને વિનંતી છે કે તમે આજે ઘટાડેલા ભાવ છે એનો લાભ ઉઠાવજો અને અમને સહકાર આપજો. થેન્ક યુ વેરી મચ. તમારો ખૂબ આભાર. આપનો વિશ્વાસુ LK જૈન, પ્રોપરાઇટર. જો આજે આપણે 4 સર્ક્યુલર કર્યા. જુઓ, પહેલું કર્યું રજિસ્ટર ઓફ પાવર ઓફ એટર્ની, રજિસ્ટ્રેશન ઓફ પાવર ઓફ એટર્ની. પછી વાત કર્યું ચેન્જ ઇન સ્ટ્રક્ચર ઓફ એ બિઝનેસ. પછી આપણે વાત કરી પ્રાઇસ રાઇઝ, અને પછી આપણે વાત કરી પ્રાઇસ રિડક્શન. બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ ડિસ્કસ કરશું મોસ્ટ આઈએમપી. હવે ના ફેસ્ટિવલ સેલ, પછી સ્પેશિયલ ડિસ્કાઉન્ટ સેલ અને સ્ટોક ક્લિયરન્સ સેલ. બરાબર. પછી ડિસમિઝલ ઓફ એન એમ્પ્લોયીને છૂટા કરવાના, સેલિંગ અ બિઝનેસ ટુ અધર પાર્ટી. બરાબર. જુઓ, તો બધા જ લેટર્સ છે મોસ્ટ આઈએમપી છે. લેટર્સ મતલબ સર્ક્યુલર્સ. બરાબર. બધા જ આઈએમપી છે. આજે આપણે ટોટલી 10 સુધીના આપણે ડિસ્કસ કર્યા છે. જુઓ, પ્રાઇસ રિડક્શન સુધીના. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફેસ્ટિવલ સેલથી ડિસ્કશન કરશું. મોસ્ટ આઈએમપી એટલે મોસ્ટ આઈએમપી કોઈ બી પેપર જોશો એમાં ફેસ્ટિવલ સેલ અથવા સ્ટોક ક્લિયરન્સ સેલ અથવા તો સ્પેશિયલ ડિસ્કાઉન્ટ સેલ, આ ત્રણમાંથી એક સેલ તો પૂછાય જ. બરાબર છે. એટલે ખાસ તૈયારી કરવાની. ટોટલ આપણા અત્યાર સુધીના પ્રાઇસ રિડક્શન સુધીના આપણા સર્ક્યુલર્સ છે તમારા માઇન્ડમાં ક્લિયર હશે. આમાં કોઈને કાંઈ ડાઉટ? નો ડાઉટ, રાઈટ? ઓકે, તો in the next session we will continue. આપણે 11th સર્ક્યુલરથી આગળ ડિસ્કસ કરશું. આજના સર્ક્યુલર્સ ક્લિયર હશે તમારા માઇન્ડમાં, I hope so. Okay, so we stop here today. Till then we will see you next time. Till then, see you all. Bye, take care.